मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनिमा त्रिलोकनाथ परमात्मा सौ इंद्રની ઉપસ્થિતિના સમોત્સવમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તમે નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમોષ મંગળમ નમઃ સમરિસ્વાદાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિદાતા. એક દર્શન હોય છે કે જે દર્શન બધાને સામાન્ય તરીકે વેદ પહેર્યા વિના દેખે તેને દર્શન કહે. એમાંથી સમ્યક દર્શન કાઢી પછી સમજાય છે. કાંઈ यहाँ प्रभाकर पर पूछते हैं कि आपने जो कहा कि निजात्मा का देखना ही दर्शन, आपने कहूं कि निजात्मा शुद्ध दृढ़ स्वभाव परमानंद मूर्ति कहूं एने देखे तेने दर्शन कहूं. ऐसा बहुत बार तुमने कहा है. निजात्मा भगवान पूर्णानंद स्वरूप शुद्ध चैतन्य आत्मा, उसको देखना एने देखूं एने सम्यक दर्शन आपको कहता है. और सामान्य अवलोकन दर्शन कहते हैं. હવે आपको सामान्य अवलोकन એટલે भेद पाया बिना देखना, उसको आप दर्शन कहते हो. એને આપણે દર્શન કહે છે. આજ ગુજરાતીનું વચન હતું અમે સમજતા નથી. હિન્દી તો સાદું હતું, હિન્દી કઈ એવું નહોતું, પણ યુવાન માણસ એ કે પ્રકાર સમજાતો નથી. કહો હિન્દી તો સાધારણ ભાષા છે, પ્રચલિત ભાષા છે. प्रभाकर भट्ट कहते कि दर्शन आत्मा का अवलोकन दर्शन कहते हैं. ऐसा दर्शन तो मिथ्या दर्शन भी होता है. તમે કહો છો કે સામાન્ય અવલોકન क्या किया? आत्मा का अवलोकन एम नहीं, सामान्य अवलोकन એટલે કોઈ પણ ચીજને ભેદથી જાણ્યા પહેલે
સામાન્ય નામ અસ્થિ સત્તા છે એવું અંદરમાં દેખવું તેને સામાન અવલોકન દર્શન કહે છે. સમ્યક દર્શન નહીં. એવું દર્શન सामान अवलोकन दर्शन ये तो मिथ्या दर्शन भी होता है. आ प्रश्न है. अज्ञानी ने सामान अवलोकन सत्ता अवलोकन है. चक्षु अचक्षु दर्शन है. मिथ्या दृष्टि ने पण सामान अवलोकन तो है. उनको विमुख देनी चाहिए. सामान अवलोकन देखना ये जो दर्शन हो तो मिथ्या दृष्टि ने पण सामान अवलोकन सामान देखना है तो उसको भी मोक्ष कहना चाहिए. એને પણ મોક્ષ કહેવું જોઈએ. इसका समाधान प्रश्न में समझा कि आचार्य एम कहूं कि सामान अवलोकन देखूं पड़ा विना सामान्यपणे देखना एनु नाम दर्शन कहे छे. तो इसका प्रश्न क्यों कि सामान्यपणे देखना ये जो दर्शन हो तो अभवी અને મિથ્યા દ્રષ્ટિને પણ અભવીનું પ્રમાણ છે. 13 आज अधिकार 13 में આવી જશે. 39 પામે सामान अवलोकन એટલે देखूं ये जो देखना ये बराबर હોય तो અભિવિને અને મિથ્યા દ્રષ્ટિને પણ સામાન અવલોકન તો છે એને પણ મોક્ષ થવો જોઈએ. समझाई से इसका समाधान चक्षु दर्शन अचक्षु दर्शन दर्शन ना 4 भेद. सामान अवलोकन ना 4 भेद. चक्षु दर्शन अचक्षु दर्शन अवधि दर्शन क्यों दर्शन के 4 भेद. इन चारों में मन कर जो देखना हुआ अचक्षु दर्शन है. मन थी जो आप देखना यह अचक्षु दर्शन है. અને આંખો से देखना ये चक्षु दर्शन. आंख किया दिखाए ये चक्षु दर्शन. आंख થી દેખાય નો અર્થ આ માણસ છે ના મૂર્તિ છે એમ નહીં. આંખથી દેખાય એટલે ભેદ વિના દેખાય. આંખથી દેખવામાં પછી આ ભગવાનની મૂર્તિ છે આ માણસ છે એવું જે જણાય તો જ્ઞાન છે. પણ એ જ્ઞાન થવા પહેલા सामान चक्षु देखूं એને यहाँ चक्षु दर्शन કહે છે. आंखों से देखना ही चक्षु दर्शन. चारों में से आत्मा का अवलोकन छद्मस्थ मन से होता है. दर्शन केवं છે અને એમાં सम्यक दर्शन आगे बात. दर्शन में ज्ञान केवल ज्ञान में केवल दर्शन जी છે એની અપેક્ષા દર્શન જ્ઞાન. હવે એ દર્શનમાં અંતરમાં અચક્ષુ દર્શન મનથી દ્વારા છે. मन करेલું દેખના અચક્ષુ દર્શન એમાં ચાरों में से आत्मा का अवलोकन सद्मस्थ मन से होता है. શું કહે છે સદ્મસ્થ અવસ્થામાં આત્માનું દેખવું મનથી થાય છે. એને સમ્યક દર્શનનું અવલોકન કહેવામાં આવે છે. મનથી દેખાય અચક્ષુથી આત્મા અવલોકન એ સમ્યક દર્શન હોય છે.
दर्शन सद्वत दशा में, अल्पक दशा में, केवल दशा की बात नहीं, मन से होता है। और आत्मदर्शन मिथ्याचारी शास्त्र से सूक्ष्म सूक्ष्म क्षय से होता है। देखो भगवान आत्मा अनंत गुण का पिंड वस्तु, राग से रहित, शरीर से रहित, एवो जी आत्मा એને મનથી અંદર અવલોકન કરવું એ મિથ્યા પ્રકૃતિના નાશથી થાય તેને અહીંયા મનથી અવલોકન કહેવામાં આવે છે. સમજાય છે? મનથી આત્મા અચક્ષુ દર્શન જેવું છે. મનથી અચક્ષુ દર્શનથી આત્મા અવલોકન થાય એનું સુંદર દર્શન છે. એ મન શું મન છે છૂટ્યું છે મને, પણ મન દ્વારા થયો ને એટલે અચક્ષુ દર્શન દ્વારા આત્મા અવલોકન એ સાત પ્રગતિના ક્ષય સૂક્ષ્મ સૂક્ષ્મવાળા થાય છે. એની વાત છે. એ આત્મદર્શન ચાર ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ દર્શન, કેવું દર્શન, ચાર માંથી આત્માનું અવલોકન સામાન્ય વાત કરી છે અત્યારે. એમાં સર્વસ્વામે મન से होता है. ये પણ અચક્ષુ દર્શન મન से જે આત્મા દેખાય એ મિથ્યાચારી સાત પ્રકૃતિ, મિથ્યાત, નિશ્ચયમોની, સંકેતમોની, અનંતાનુમંદી ચાર, એ સાત પ્રકૃતિઓનો ઉપશમ થાય, ક્યાંક શોષણ થાય, ક્યાંક ક્ષય. એનાથી મનથી આત્માનું અવલોકન સમ્યક દ્રષ્ટિને સાત પ્રકૃતિના ઉપશમ સૂક્ષ્મ ક્ષયથી થાય છે. દર્શન લીધું અચક્ષુ અવલોકન એની વાત છે. ભાઈ આ તો થોડો અભ્યાસ છે, આ તો તત્વની વાત જયારે એવો પ્રશ્ન થયો કે આત્મા સામાનનું અવલોકન કરે, સામાન્ય એટલે કોઈ પણ ચીજને આ જીવ છે કે અજીવ છે એવો ભેદ પાડ્યા વિના સામાનથી અવલોકન કરે તેને દર્શન કહીએ. અને તે દર્શનના પ્રકાર ચાર: ચક્ષુ દર્શન, અચક્ષુ દર્શન, અવધિ કેવળ. ત્યારે શિષ્યનો પ્રશ્ન થયો કે જયારે તમે એમ કહો સામાનનું અવલોકનથી દર્શન, તો મનથી અવલોકન સમજી કરે છે એ દર્શન થવું નહીં કે ખરું? સમજાય છે? કાંઈ ચાર દર્શન ચક્ષુ અચક્ષુ એમાંથી અચક્ષુ દર્શન મનથી દેખે, ચક્ષુથી દેખે એક બાજુમાં. અહીંયાથી મન જે છે એ અચક્ષુ દર્શનમાં જાય છે, અને અચક્ષુ દર્શનથી આત્મા જે અવલોકન થાય સામાન, એ અવલોકન સંદર્ભ દ્રષ્ટિને હોય છે. શીશનો જયારે પ્રશ્ન એમ થયો કે વિશેષ જાણે તેને જ્ઞાન કહીએ અને ભેદ પાડ્યા વિના દેખે તેને દર્શન કહીએ. તો હવે આ તો બરાબર છે. કોઈ પણ ચીજને દેખતા ભેદ પાડીને દેખવું કે આ માણસ છે, આ ભગવાનની મૂર્તિ છે, આ ધોરણ છે, આ કાવણ છે, એવા ભેદથી દેખે તેને તો જ્ઞાન કહેવામાં આવે છે. અને જે વસ્તુ છે તેને ભેદ પાડ્યા વિના સામાન્યપણે દેખે તેને દર્શન કહેવામાં આવે છે. હવે એ દર્શનમાં પણ
ઈશનો પ્રશ્ન થયો કે એવું દર્શન તો મિથ્યાદર્શીને હોય છે. સામાન અવલોકન જો તમે કહો તો એવું દર્શન તો અભવીને મિથ્યાદર્શીને હોય છે. તો તમે શું કહેવા માંગો છો? તો કે છે કે મન દ્વારા જે અચક્ષુ દર્શન છે એ અચક્ષુ દર્શન દ્વારા આત્મા અવલોકાય દેખાય છે, પ્રતીતમાં આવે છે. એવા જીવને સાત પ્રકૃતિનો સૂક્ષ્મ થઈને ઉત્તમ થયો છે, માટે તેને અચક્ષુ દર્શન દ્વારા આત્માનું અવલોકન થાય છે. એને સમ્યક દર્શન કહેવામાં નક્કી પણ નાખ્યું દો ને. અચક્ષુ દર્શન દ્વારા સામાન અવલોકન છે, એના સાત પ્રકૃતિના સૂક્ષ્મથી થયું છે, માટે એની યથાર્થ અવલોકન સમ્યક દ્રષ્ટિને હોય છે. સમજાણું થાય. સામાન અવલોકન અચક્ષુ દ્વારા પણ સંસ્કૃતિને મન દ્વારા આત્મા જણાય દેખાય ભેદ નથી, પણ છતાં એને સાત પ્રકૃતિના સૂક્ષ્મથી થયેલું સમ્યક દર્શન છે. એની અચક્ષુ દર્શનથી દેખે છે. સમ્યક દર્શનની સાથે અચક્ષુ દર્શનથી અવલોકન છે. આ તો ગહન વિષય છે. એક સમયની પર્યાયમાં સમ્યક દર્શનની પ્રતિથી પણ મનમાં અચક્ષુ દર્શન વડે અવલોકનમાં સમ્યક દર્શનની પ્રતિથી છે. આપણે પહેલી વાત એ कि सामान्य ग्राहक निर्विकल्प सत्तावलोकन दर्शन कहते हैं. कई शब्द आयो. કોઈ પણ ચીજને વિશેષ જાણવા પહેલા ભેદ રહિત સત્તાવલોકન છે તેનું દેખવું થાય તેને દર્શન કહેવામાં આવે છે. પણ આમાં વસ્તુ જેમાં પુસ્તક છે, જો હવે આ પુસ્તક છે એનું જે જ્ઞાન થયું એને તો જ્ઞાન કહેવામાં આવે છે. પણ આ પુસ્તક છે કે આ અક્ષર છે એવા ભેદ પડ્યા વિના ચક્ષુ દર્શન વડે દેખવું તે ચક્ષુ છે, અને અચક્ષુ દર્શન વડે દેખવું જેમાં ભેદ નથી એને મનથી દેખવું કહેવામાં આવે છે. અને તે મનથી અવલોકન કરવામાં અચક્ષુ દર્શન એટલે મનથી જાણ દેખવામાં સમ્યક દ્રષ્ટિને સાત પ્રકૃતિનો સૂક્ષ્મ છે ઉત્તમ છે, બાકી અચક્ષુ દર્શન દેખવામાં સમ્યક દર્શન છે. સમજાય આપણે તો વિતરાગ મારે છે ભાઈ, એને લોકોને સમજવા માટે બાળકને પ્રવૃત્તિ ક્રિયા કાન કરે કામ થઈ જાય આનંદ કાવ ભગવાન આત્મા અંદરમાં શુદ્ધ શુદ્ધાત્મ વસ્તુ જે પદાર્થ એને અવલોકવામાં સમ્યક દર્શન નાખી દીધું. નહીં તો અવલોકવું હોય તો સામાન્ય દર્શન ના જ્ઞાનમાં ભેદમાં જાય. પણ અહીંયા જયારે શિષ્ય પૂછ્યું કે જયારે તમે સામાન અવલોકન એને દર્શન કહો છો તો એ સામાન અવલોકન તો મિથ્યા દ્રષ્ટિ અભિનય પણ હોય છે, તો એને પણ સંકિતિ કહેવા જ્ઞાની કહેવા જોઈએ કે એ સામાન અવલોકન એ જૂઠું છે. એને મન દ્વારા પરનું અસામાન અવલોકન છે. અને સંકિતિને મન દ્વારા અચક્ષુ દર્શન દ્વારા સાત પ્રગતિના સૂક્ષ્મથી સમ્યક દર્શન છે. સમ્યક દર્શનથી અવલોકન અચક્ષુ દર્શન દ્વારા અવલોકન જાણે છે, એ દેખે છે.
વાત મિથ્યા દ્રષ્ટિને તો મનથી પદ્રનું અચક્ષુ દર્શન દેખવું છે. જ્ઞાનીને સંજ્ઞ દ્રષ્ટિને મનથી અચક્ષુ દર્શન દ્વારા આત્મ અવલોકન છે, તેમાં સંજ્ઞ દર્શન છે. હોય છે એ વખતે સંજ્ઞ દર્શન નીકળે. અચક્ષુ દેખે છે એમાં સંજ્ઞ દર્શન નીકળી કેવું દેખે છે બે ભાઈ. હા છે તો બે પગે છે તો એ સિદ્ધ ઘણી વાતાને સમાન દેખવું તે દર્શન જો હોય અભવીને હોય છે. અભવીને ચક્ષુ દર્શન અચક્ષુ દર્શન અરે વિભગ છે. અહીં તો સુંદર દ્રષ્ટિ છે એને અવલોકનમાં સુંદર દર્શન કેમ છે એ વાત કરી છે. વિતરાગ પરમેશ્વર સામાન યોગેન્દ્ર દેવ મુનિ દિગંબર સંત છે. જંગલવાસી મુનિ તો જંગલને દર્શન રેતામાં થયા પછી ગામમાં આપણે દિગંબર ગામમાં સંતો તો જંગલમાં દિગંબર અનાદિ સનાતન જેને આત્માના અનુભવની આનંદની લહેર ઉઠી હોય અતિન્દ્રિય પ્રચુર આનંદ હોય છે. હવે આ કે છે એ મુનિ પોતે દર્શન અને જ્ઞાન બે બોલ છે ને પેલા સમ્યક દર્શન પછી દર્શન અને જ્ઞાન એમાં સદોષને પહેલું દર્શન હોય પછી જ્ઞાન હોય. એ દર્શન શું કે સામાન્યપણે સત્તાને દેખવું એ દર્શન અહીંથી સંકેત દર્શન નહીં થયા. અને દરેક ચીજને ભીન પાડીને જાણવું એનું નામ જ્ઞાન. સન્મસ્ત જીવને દર્શન પૂર્વક જ્ઞાન હોય છે એ આ રીતે. હવે એના સત્તાવલોકનમાં સમ્યક દર્શન ના જ થાય તો પેલા આવી જ નથી 140 ને 13મી ગાથામાં સમજાવું કાંઈ આ આત્મા અંદર છે એને મન દ્વારા અચક્ષુ દર્શન જેવું છે ને એના દ્વારા આત્માને સામાન છે તેને અવલોકે. પણ અવલોકવામાં મન દ્વારા અંતરનું અવલોકન છે ને એથી તેના દર્શનમાં સુંદર દર્શન શકે છે. જેથી તેને સાત પ્રકૃતિ જે છે કર્મની એનો ઉત્તમ થઈને શોષણ થયેલો હોય છે. હા હા સમજાય છે. વધારે આપણે કપડા હોય છે ને ઘર એવું ખીલીને સાચમ બધા પછી ઘર વાવનાર ના આવડે ઘર કરતા નહીં તો રોગને મળી જાય. અહીંયા કે છે કે આત્મામાં દર્શન ની ઘર કઈ રીતે બે છે આપને આવડે છે એમ કે છે પ્રભુ એક વાર કહેતો કે સામાન્ય અવલોકન એને દર્શન કર્યું તો સામાન્ય વાત છે અને તેના પછી વિશેષ ભેદ પાડીને જાણે તે જ્ઞાન કર્યું. હવે શિષ્યનો પ્રશ્ન એમ છે કે જયારે સામાન્ય અવલોકન દર્શન કહો તો સામાન્ય અવલોકન તો અભવીને એને બધાને થશે એ બધાને સમ્યક દર્શન થઈ જશે. સામાન્ય અવલોકન ને જો તમે દર્શન કહો તો ત્યાં સમ્યક દર્શન થઈ જશે. એમ નથી સાંભળતા. મિથ્યા દ્રષ્ટિ અને અભવી આદિ અજ્ઞાની
અચક્ષુ દર્શન એટલે મન દ્વારા પરને અવલોકે છે, માટે તેને મિથ્યા દ્રષ્ટિ છે. અને સમ્યક દ્રષ્ટિ અચક્ષુ દ્વારા મન દ્વારા સ્વને અવલોકે છે. સામાન પણ આત્મા સમાન છે તેને દેખે છે એટલે સર્જે છે. દેખવાના કાળમાં એને સર્જે છે. મને ગણતર એ સમય હોય છે ને, એ સમય મનોગુણની ક્રિયા હોય છે ને, એની હારે શ્રદ્ધા દેખવું અચક્ષુ દર્શન આત્મા છે જે અવલોકે છે એમાં શ્રદ્ધાની બધી દેખાડી નથી. કેમ કે તેને પ્રકૃતિનો સૂક્ષ્મ ક્ષય થઈ જશે. એટલે એનો દેખવું તે સમ્યક દર્શન સહિત અચક્ષુ દર્શન દ્વારા આત્મા અવલોકે છે. સમ્યક દર્શન માં જે ક્યાં થઈ શ્રદ્ધા થતી સજાય એમાં કે આ આત્મા છે, આ શ્રદ્ધા છે હોય એમાં નથી. સમજાય છે જેની વાતો ત્રણ ગુણ એક દર્શન ગુણ સામાન્ય દેખવું તે, એક જ્ઞાન ગુણ ભેદ પાડીને જાણવું તે, એક સમ્યક દર્શન સ્વરૂપને જાણીને પ્રતીતિ કરવી તે. હવે ત્રણ ક્યાં? હવે ત્રણમાં બે. એ સામાન અવલોકન જે છે કે જે આત્મા બીજાને સ્વને દેખતા ભેદ ન પાડે એ સામાન અવલોકન. એનું સામાન અવલોકનમાં મન દ્વારા અવલોકન થયું અચક્ષુ દર્શન દ્વારા, પણ એની સાથે આ આત્મા શુદ્ધ ઉપાધિ છે એવી પ્રતીતિ પણ હારી છે સાથે. બીજો પણ અનંતપુર આવે છે. દેખવાના મન દ્વારા અચક્ષુ દર્શન દ્વારા દેખતા એ અવલોકન સદગતિને મન દ્વારા અંતરમાં ગયું છે, અજ્ઞાનીને મન દ્વારા બહાર ગયું છે. આ તો કે સમજાય છે ગાય તો કાંતિભાઈ? તો એને બે હાલા લીધે એમ નથી કહેતા કે બ્રાહ્મણ પરણાવે તો શાસ્ત્ર દિશા દેખાડી અલગા રહે. ભગવાન આત્મા પૂર્ણ દ્રઢ શુદ્ધાત્મા એને અચક્ષુ દ્વારા એટલે મન દ્વારા દેખવું થાય છે. એ ઉપરાંત મન દ્વારા આ જાણ્યું માટે તેને સમ્યક દર્શનની પ્રતીત પણ સાચી છે. મન દ્વારા અચક્ષુ દર્શન, મન દ્વારા અચક્ષુ દર્શન એને અજ્ઞાની પરને અવલોકે છે. સમજાય છે કે આ પરને દેખે છે. મન દ્વારા જ્ઞાની સ્વને દેખે, આટલો ફેર પડ્યો. અને સ્વને અવલોકનના કાળમાં એને પ્રવૃત્તિ જે હોય છે. यह स्वर्णपुरी अति पावन है, यह
स्वर्णपुरी अति पावन है।